નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે આર્ટની સફર સાથે। તો મિત્રો અહીંયા ક્રિનલ શાહ ઘણા વર્ષોથી આર્ટ સાથે જોડાયેલા છે અને તેમને સ્પેશિયલ બાળકો અને નોર્મલ બાળકો સાથે મળીને એક સુંદર મજાનું એક્ઝિબિશન કર્યું છે। 64 પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે। તો ચાલો મારી સાથે આજે આર્ટની સફર ખેડીએ। શું નામ છે આપનું? ક્રિનલ શાહ। અને ક્રિનલ, તમે એક્ઝિબિશન કર્યું છે, બાળકો સાથે લઈને કર્યું છે, તો એક્ઝિબિશનનું નામ શું છે? મારું એક્ઝિબિશનનું નામ છે સપ્તરંગ 7th કેનવાસ આર્ટ એક્ઝિબિશન। અને કયા પ્રકારના બાળકો જોડાયા છે? મારી સાથે 2 પ્રકારના બાળકો છે। એક આપણા નોર્મલ કિડ્સ છે અને સેકન્ડ સ્પેશિયલ ચિલ્ડ્રન છે। અને સ્પેશિયલ બાળકોની સંખ્યા કેટલી છે અને કેવી રીતે તેમને ડ્રોઈંગ કરાવો છો તમે? સ્પેશિયલ બાળકોની સંખ્યા 12 છે, 12। એ લોકો એમની સ્કૂલ છે એક ડૉક્ટર જીત મહેતા બાલશાલા, ત્યાં આગળ હું છેલ્લા 7-8 વર્ષથી આપું છું સેવા। પછી જોતાં જોતાં વિચાર આવ્યો કે આ છોકરાઓને બહાર લાવીએ। મારા સ્ટુડન્ટ તો મારા સાથે કામ કરે જ છે મારા સપ્તરંગ આર્ટ સ્ટુડિયોમાં, પણ આ છોકરાઓને બહાર લાવવાતા એમની સ્કૂલમાં જઈને તો બધા જ કરાવે છે પણ મને એમને પ્લેટફોર્મ આપવું હતું કે ભાઈ એક નોર્મલ છોકરાઓ અને સ્પેશિયલ છોકરાઓ સાથે મળીને બી કેવું સરસ કામ કરી શકે છે। તો એ લોકોના જોડે અમે કેનવાસ પેઇન્ટિંગ કરાવ્યું, એમની સ્કૂલમાં જઈને કરાવ્યું હતું। અને આજે આ પ્લેટફોર્મ ઉપર એમને અમે ચાન્સ આપ્યો કે તમે બહાર આવો અને તમારી કળા જે છે એ બધાને બતાવો।
અને કેટલા પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કર્યા છે અને કયા કયા પ્રકારના પેઇન્ટિંગ્સ છે? અહીંયા લગભગ 65 પેઇન્ટિંગ એ લોકોના અમે અહીંયા ડિસ્પ્લે કર્યા છે, સ્પેશિયલ ચિલ્ડ્રન અને નોર્મલ ચિલ્ડ્રનના થઈને. અને કયા પ્રકારના છે, કયા ફોર્મમાં બનાવ્યા છે? એટલે આમાં એમની ઈચ્છા અમે પૂછવામાં આવી હતી, તો એ લોકોને આમ જનરલી થીમ વાઇઝ કરતા હોઈએ, પણ આ ફેર એ લોકોની ચોઈસ પ્રમાણે કર્યું હતું કે કોઈ એમ કહે છે મને એનિમલ ગમે છે, કોઈ કહે છે મને નેચર ગમે છે, કોઈ એવું કહે છે મને ફ્લાવર કરવા છે, Okay. કોઈ એવું કહે છે ખાલી સિનરી કરવા છે. તો અમે એ લોકોને જે મનમાં હતું ને એ વસ્તુ કરાવડાવી છે કેનવાસ ઉપર. શું વાત છે! અને આટલા બધા પેઇન્ટિંગ એક જ જગ્યા પર ડિસ્પ્લે કરવામાં આવે છે, તો એક્ઝિબિશનનો વિચાર કેવી રીતે આવ્યો કે ભાઈ આટલા બધા પેઇન્ટિંગને અને બાળકો સાથે જોડાઈને એક્ઝિબિશન કરવું છે? એમાં વિચાર એવી રીતે આવ્યો કે હું ત્યાં દર વર્ષે 3 પ્રોગ્રામ કરતી હોઉં છું. હવે આ વખતે છોકરાએ એવું કીધું કે મારો પ્રોગ્રામ એમને જોયો કે ટીચરે તો બીજા છોકરાઓને આવી રીતે આર્ટ ગેલેરીમાં કામ કરાવ્યું, તો એમાંથી એક બાળક એવું બોલ્યું કે દીદી મને પણ આવી રીતે બહાર કરવું છે અને હું તો નેશનલ રમી આવી છું બહાર જઈને એમ. તો મેં કીધું ચલો તો પછી આ ફેરે થોડી મહેનત કરીએ, કંઈક એ લોકો માટે કંઈક કરીએ. તો મારા નોર્મલ પેરેન્ટ્સ જે છે છોકરાઓના, એ લોકોએ એવું કીધું કે ના બેન તમે કરાવો અને અમારા છોકરાઓને એમના છોકરાઓને આવું એક સરસ કરાવો કે એ લોકો પણ શીખે અને આ લોકોને એવું થાય કે અમે બી નોર્મલ છોકરાઓ સાથે એક પ્લેટફોર્મ ઉપર કંઈક કામ કરી શક્યા, અમારા પેઇન્ટિંગ બહાર આવે અને કોઈ એને ખરીદે, તો એ લોકોનું એક સારું કે અમે અમારા પેરેન્ટ્સને કંઈક હેલ્પ કરી શકીએ. ખૂબ સરસ આઈડિયા છે અને નવા કોન્સેપ્ટ સાથે આવ્યા છો. આ કયો એક્ઝિબિશન છે તમારું, કયા નંબર પરનું છે? અમારો 7th છે, 7મો એક્ઝિબિશન છે કેનવાસનો અને ઓનલી કિડ્સનો, કે હું બાળકોને જ આ એક્ઝિબિશન કરાવું છું. કેટલા વર્ષોથી ફિલ્ડ સાથે જોડાયેલા છો, પેઇન્ટિંગ આર્ટ સાથે જોડાયા છો? લગભગ મને 18-20 વર્ષ થઈ ગયા. હું ડ્રોઈંગ આર્ટમાં છું, મારા ક્લાસીસ ચલાવું છું અને એક આવી સેવા આપું છું કે જ્યાં છોકરાઓ સાથે મને ગમે અને છોકરાઓને ગમે એવું કરાવી શકું. શું વાત છે! તો એક આર્ટિસ્ટે એક સરસ વિચાર સાથે એક્ઝિબિશન કર્યું છે અને એક્ઝિબિશનમાં તમે આવો તો અહીંયા બાળકોનું જે પેઇન્ટિંગ છે તમે જોઈને અભિભૂત થઈ જશો. મારું નામ માન્યા દવે છે અને હું 1 વર્ષથી ક્રિનલ આ એક્ઝિબિશનમાં મેં મારા ડ્રોઈંગ્સ ડિસ્પ્લે કર્યા છે. એમાં મારું એક એબ્સ્ટ્રેક્ટ આર્ટ છે અને એક ભરતનાટ્યમ ડોલ છે. મને ખૂબ મજા આવી ક્રિનલ આંટી જોડે કામ કરીને અને હરેક મુમેન્ટ પર એમને અમને બહુ જ હેલ્પ કરી છે. થેન્ક યુ સો મચ ક્રિનલ આંટી. મારું નામ યાવી સોની છે અને એમાં 2 પ્રકારના ડ્રોઈંગ્સ ડિસ્પ્લે કર્યા છે. એક કૃષ્ણવાળું છે અને એક ગણપતિવાળું છે. મારું નામ મિષ્ટી સચિન શાહ છે. એમાં જોડાયેલી છું. એમને અમને બહુ હેલ્પ કરીને અમને બહુ મજા આવી. મારું નામ હેતવી છે. મને આ એક્ઝિબિશનમાં પેઇન્ટિંગ કરીને બહુ મજા આવી. મેં એક સિનરી કરી છે, એક અષ્ટમંગલની ફ્રેમ કરી છે અને એક ફ્લાવરની ફ્રેમ કરી છે. નમસ્તે, મારું નામ રાવી પાર્થ શાહ છે. હું હમણાંથી ડ્રોઈંગ ક્લાસ કરી રહી છું. મને બહુ મજા આવી એવું આ એક્ઝિબિશન કરીને. મેં એક ફ્લાવરવાળું ડ્રોઈંગ અને ચકલીવાળું ડ્રોઈંગ કર્યું. મારું નામ કિયાના સંઘવી છે. હું 3rd સ્ટાન્ડર્ડમાં ભણું છું. હું 3 વર્ષથી ડ્રોઈંગ ક્લાસ કરું છું. મેં 2 પેઇન્ટિંગ્સ બનાવ્યા છે, એક કાના ભગવાનવાળું અને એક એબ્સ્ટ્રેક્ટ આર્ટ. મારું નામ છે પર્વ. હું અત્યારે ફર્સ્ટમાં છું અને હું 1 યરથી અહીંયા આવું છું અને મને બહુ મજા આવે છે અહીંયા કરીને. અને મેં 2 કેનવાસ કર્યા છે, એક ફ્લાવરવાળું, ફ્લાવર પોટવાળું અને એક कृष्ण कहवा वालू. मेरा नाम द्विति जैन है. मैं यहाँ पे 1 साल से ड्राइंग करती हूँ. मुझको बहुत मज़ा आया यहाँ पे करने के लिए. और मैंने एक नमोकार मंत्र का बनाया है, एक लोटस बनाया है और एक लीफ बनाया है. थैंक यू. મારું નામ નીતિ પંચાલ છે. મેં સૌથી પહેલાં તો ક્રિનલ આંટી જોડે મેં ડ્રોઈંગ કરવાનું શીખ્યું અને એના ઉપર પહેલાં પેન્સિલ કલર કર્યા, પછી ક્રેયોન્સ કર્યા, પછી અત્યારે હું કેનવાસ કરું છું અને મેં અત્યારે 3 ફ્રેમ બનાવી છે. એક શ્રીનાથજી ભગવાનવાળી, એક ગણપતિ બાપ્પાની અને એક ફ્લાવરવાળી. થેન્ક યુ. મારું નામ શિવાંશી અનુજ સંઘવી છે. હું 3 યર્સથી અહીંયા ડ્રોઈંગ કરું છું. મને બહુ મજા આવે છે અને મેં એક બટરફ્લાયવાળું ડ્રોઈંગ બનાવ્યું છે અને એક મોરે અંતારામનું ડ્રોઈંગ બનાવ્યું. થેન્ક યુ. દિત્યા મેત્પટે. તમે કયા પ્રકારનું પેઇન્ટિંગ્સ બનાવ્યું? એક ફ્લાવરવાળું,
અને એ કૃષ્ણ ભગવાન. મારું નામ મિષ્ટી છે. હું છે ને સિનિયર કેજીમાં ભણું છું. મેં કેનવાસ કર્યું છે. મારું એક ડોલવાળું છે ને ગણપતિવાળું છે. મોરનું પોટિંગ. અચ્છા, મોર બનાવ્યો છે. તેમાં કયા કલર પૂર્યા છે? લાલ, ગુલાબી, કેસરી, વાદળી બધું દોર્યું. નૈના બેનને કયા કલર ગમે છે સૌથી વધારે? લાલ. મારું નામ સંગીતા પટેલ છે. અમારું એનજીઓ છે મલ્ટિપલ ડિસેબિલિટી છોકરાઓ સાથે અમે કામ કરીએ છીએ અને અમારા એનજીઓનું નામ છે ડૉક્ટર જીત મહેતા બાલશાલા, જેનું મેનેજમેન્ટ છે બ્લાઇન્ડ પીપલ એસોસિએશન, અને અમારું આ સેન્ટર ઉસ્માનપુરા વિલેજમાં આવેલું છે. અને અમારા જે સ્પેશિયલ છોકરાઓ છે એમની સાથેનું એક આર્ટ તૈયાર કર્યું હતું અને આર્ટમાં અમારા 10 સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ થયા હતા અને એમાં એમને જાત જાતના લાઈક રાષ્ટ્રધ્વજ છે, નેચરલ દ્રશ્ય ઉપરનું છે, કોઈ થીમ ઉપરનું, કોઈ ચિત્ર કંઈ આપણને કોઈ કહી રહ્યું છે, લાઈક કોઈ જંગલ હોય એવી રીતના બધા છોકરાઓ જાત જાતના ડ્રોઈંગ સાથે બહુ સરસ આર્ટ કર્યું હતું છોકરાઓ. હા, અમારા સ્પેશિયલ આમ તો અમારા સ્ટુડન્ટ્સ નંબર ઓફ સ્ટુડન્ટ્સ 15 સ્ટુડન્ટ્સ છે, પણ જે લોકો કરી શકતા હતા ને જે થોડો સપોર્ટ કરે કે જેથી કરીને આપણું આર્ટ જે આ આર્ટ ગેલેરીમાં મૂકવાનું હતું કે જે છોકરા સમજી શકે છે, કરી શકે છે, ઉંમરના અમારા 20 અબાઉ હતા બધા છોકરાઓ. અને તમે પણ આજે આવ્યા છો તો એક્ઝિબિશન જોયું આપને? હા, નહીં, બહુ સારું લાગ્યું. જ્યાં અમારા છોકરાઓ છે અને અમારા છોકરાઓની ઇવેન્ટ છે અને અમારા છોકરાઓ આટલું સારું કામ કરે છે અને એ કંઈ દુનિયાને કંઈ બતાવવા માગે છે, અમે પણ કંઈ સ્પેશિયલ છે પણ તમારા સમોવડી છે, તો આજે અમારા છોકરાઓ જ્યાં હાઇલાઇટ ત્યાં તો અમે ઓલવેઝ હોઈએ. અને આ માટે પણ સપ્તરંગ આર્ટ સ્ટુડિયોનો ખૂબ ખૂબ આભાર છે કે અમારા છોકરાઓ મીડિયા સુધી આવે છે ને આવું કંઈ પ્રદર્શન પોતે એની જાતે કરી શકે છે, પોતાની સૂઝ કેળવી શકે છે. એક્ઝિબિશનની અંદર ગેસ્ટને પણ ખૂબ સરસ રીતે ઇન્વાઇટ કરવામાં આવ્યા છે અને ગેસ્ટ સાથે પણ આપણે મુલાકાત કરીએ. શું નામ છે આપનું? હંસા પટેલ. અને હંસાબેન, અહીંયા ક્રિનલબેન એક નવા કોન્સેપ્ટ સાથે આવ્યા છે. સ્પેશિયલ બાળકોને, નોર્મલ બાળકોને એક જ જગ્યા પર પ્લેટફોર્મ આપ્યું છે અને ઘણા વર્ષોથી તેઓ આર્ટ સાથે જોડાયા છે. તમે આખું જીવન આર્ટને સમર્પિત કર્યું છે, તો પહેલાં એ જણાવો કે સ્પેશિયલ બાળકોને આર્ટ કેટલું પસંદ આવે છે? સ્પેશિયલ બાળકોને જે આર્ટ પસંદ આવે છે એનું કારણ છે કે એ લોકોનું માઇન્ડ થોડું એ હોય, એટલે જો કલર આપો ને તો એ એમની રીતે સરસ રીતે કરે. ક્યારેક આપણે લાલની જોડે કાળો કલર લેવો ને તો આપણે હિંમત ના થાય, પણ એ લોકો કાળો કલર લેતા હોય પણ એમનું ચિત્ર એટલું સુંદર લાગે. અને એ લોકો ક્યારેક જોતા હોય છે, ઓબ્ઝર્વેશન કરતા હોય છે, તો ફ્લાવર છે, ઝાડ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ, પણ એટલું એમને પરફેક્ટ દોરતા ના આવડે. પણ જ્યારે આપણે એમને થોડી ગાઈડલાઈન આપીએ કે આ શેપ દોરીને તમે કરો તો બર્ડ્સ પણ થાય, એનિમલે થાય ને ફ્લાવર્સ પણ આ રીતે થાય. તો આ બાળકોને ટાઈમ આપવો હોય તો એમને કલર અને પેપર આપી દેવા પડે, તો સારો એવો ટાઈમ એ લોકો એની પાછળ કાઢી શકે. અને એ લોકોને સ્થિરતા બેસાડવા હોય તો આ આર્ટ એક બહુ સુંદર મેડિટેશન છે, થેરાપી છે, જે બી હોય એ લોકો સરસ રીતે કરી શકે છે. આર્ટ એક થેરાપી છે અને સ્પેશિયલ બાળકો માટે તો આ એક સરસ પ્રકારનું એક વિઝન છે કે બાળકો જે પણ આખો દિવસ જોતા હોય છે, કલરો પસંદ કરતા હોય છે, તે પોતાની આર્ટમાં એ કલરોને પસંદ કરીને મૂકે પણ છે. નૈનાબેન, આપનું સ્વાગત છે. નૈનાબેન, તમે પણ ઘણા વર્ષોથી આર્ટ સાથે જોડાયેલા છો, તો પહેલાં એ જણાવો કે અત્યારના સમયમાં એન્ઝાયટી, ડિપ્રેશન ને માનસિક રોગોની સંખ્યા વધી રહી છે, તેમાં આર્ટ કેટલું આપણને ઇફેક્ટ કરે છે? આર્ટ સાથે આપણે જ્યારે જોડાઈએ તો કેટલું મન શાંત રહે છે? આર્ટ એક મેડિટેશન છે. જ્યારે કલર સાથે કોઈ પણ રમે, મોટું માણસ હોય કે નાનું બાળક હોય, ત્યારે એ ટોટલી એની અંદર ખોવાઈ જાય છે. એટલે રંગ સાથેની રમત કરવાની જે એની આવડત હોય છે એ બહાર આવે છે. અને બાળકો જ્યારે સ્કૂલમાં જતા હોય એટલે જોતા હોય છે બધું. આ નોર્મલ બાળકો તો બધાને ખબર છે કે આ ઝાડ છે, આ ફૂલ છે, પાન છે, એટલે એ લોકો આબેહૂબ નહીં પણ દોરવાનો પ્રયત્ન કરે છે. અને જ્યારે જેમ જેમ મોટા થાય તેમ એમનામાં કલા વિકસતી જાય છે, કલરનું જ્ઞાન આવે છે અને એ લોકો સારું એન્જોય કરી શકે છે. મોટેરાઓએ કેટલું આર્ટ સાથે જોડાવવું જોઈએ? મોટાઓને તો ખાસ જરૂર છે, કારણ કે અમુક 60 વર્ષ 55થી જે 70 વર્ષની ઉંમરના હોય છે એ લોકોને એકલતા અનુભવે છે કે જ્યારે બાળકોમાં પહેલાં હોય છે ખોવાયેલા, પહેલાં એમનું બાળકોનું નાના કરવાનું, મોટા જવાનું, સ્કૂલમાં કરવાનું, ટિફિન બનાવવાનું એમાં હોય છે. પણ જ્યારે એમની 55
ઉંમર વટાવે છે ત્યારે બાળકો એમનામાં વ્યસ્ત હોય છે, એટલે એમની સાથે બેસવા માટે કોઈ તૈયાર નથી હોતું. ત્યારે જો એ કલરમાં કે રંગમાં કે ભલે પેનથી કંઈક મંડલા જેવું કરે તો એ એક એમાં અંદર ખોવાઈ જાય કે એક જ વસ્તુ ગોળ 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 જે ચિતરવાની એમાં એટલું સરસ એ ખોવાઈ જાય છે, અને એ એક જાતનું મેડિટેશન છે. તો સિનિયર આર્ટિસ્ટો છે અને ટીચર પણ છે, આપણને એક માર્ગદર્શન પણ આપ્યું કે આર્ટ તમારા જીવનમાં ઘણા સુંદર મજાના રંગો લઈને આવે છે અને ઘણી બધી બીમારી જે હોય છે વર્તમાન સમયની, તો એમાંથી પણ તમે નીકળી શકો છો. વાઇસ ચેરમેન એએમસી સ્કૂલ બોર્ડ કાર્યક્રમમાં અમને બોલાયા છે, જે આજે બાળકો કેનવસ પર પોતાના મનની પરિકલ્પના જ્યારે એ કેનવસ પર ઉતારી રહી છે, અને લગભગ મને માહિતી જે પ્રમાણે 32 બાળકોએ આમાં ભાગ લીધો છે, અને એમાં 12 દિવ્યાંગ બાળકો છે. અને બાળકો, હું પણ એક શિક્ષક છું એટલે સમજી શકું છું કે બાળકોને જ્યારે પણ આવી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે અને જ્યારે પોતાની ઉંમરના બાળકો સાથે એ લોકો કામ કરતા હોય છે, અને દિવ્યાંગ અને સામાન્ય બાળકો બંનેને ભેગા કરી અને જે આ કરેલું છે એની મેં એમની રહેલી અંદરની જે ટેલેન્ટ હોય છે એ જલ્દી બહાર આવતી હોય છે સરખી ઉંમરના બાળકોમાં. અને એમનો જે ગોલ છે કે બાળકોને જે નજરિયો જે આપણો હોવો જોઈએ એ એબિલિટીના આધાર પર હોવો જોઈએ, ડિસેબિલિટીના આધાર પર ના હોવો જોઈએ. અને એમનું જે થીમ છે કે વન કેનવાસ વન વર્લ્ડ, એના માટે હું એમને આ સમયે અભિનંદન પાઠવું છું કે આવો કાર્યક્રમ એ કરી રહ્યા છે, અને અમને આની મેં ભાગીદાર બનાવવા માટે પણ હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું અને શુભેચ્છા પાઠવું છું. ક્રિનલ શાહજી તરફથી 7th આ એક એક્ઝિબિશન છે બાળકો માટે, અને ખાસ કરીને સ્પેશિયલ ચાઇલ્ડ માટે. અને જ્યારે ક્રિએટિવિટીનો વાત હોય, આર્ટનું કલાનું વાત હોય, અને સ્પેશિયલ ચાઇલ્ડ એટલે બંને સેન્સિટિવ, એટલે એક વિશેષ અને બહુ ઇમ્પોર્ટન્ટ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ બની જાય બધાનું, કે સ્પેશિયલ ચાઇલ્ડ માટે એના ટેલેન્ટ્સને ઉજાગર કરીએ. અને આ એક કલા જે સર્વોત્તમ પ્રકારનું કૃતિ હોય છે એ આજ રોજ એક્ઝિબિશન ઓપન થઈ રહ્યા છે. આ હું ઓર્ગેનાઇઝર તરફથી તમામ શહેરીજનોને વિનંતી કરું છું કે ચોક્કસ મુલાકાત લે આ સ્पेशल एग्जीबिशन. आर्ट एक थेरेपी भी है और साथ साथ एक क्रिएटिव एक्सप्रेशन, और बहुत स्पेशल प्रकार का क्रिएटिव एक्सप्रेशन जो शब्द की सीमा से बाहर है. ऐसे स्पेशल चाइल्ड के लिए ये 7वां एग्जीबिशन क्रिनल शाह जी के द्वारा ऑर्गेनाइज किया जा रहा है, और यहाँ पर आकर बहुत हर्ष और आनंद की अनुभूति कर रहा हूँ. और सभी को बहुत शुभकामना, ऐसा शो हमेशा करते रहें, और बहुत बहुत धन्यवाद. આજના આધુનિક અને ખૂબ વ્યસ્ત જમાનામાં ચિત્રો અને મિત્રો બે નહીં હોય તો આ સમાજ ક્યાં જશે એની કલ્પના કરવી પણ બહુ મુશ્કેલ છે. આજના મોબાઈલના જમાનામાં બધા એકલતાપણું જે આવે છે એ આ ક્રિનલ શાહે જે આજે એક્ઝિબિશન કર્યું છે, અને બધા બાળકો પાસે ચિત્રો કરાવ્યા છે, એ એક નિમિત્ત છે. એકબીજાને મળવું એ આવતા યુગ માટે બહુ જ મોટી વાત હશે. અને આ ચિત્ર પ્રદર્શનથી એ સાબિત થાય છે કે ચિત્રો જોવા માટે બધા આવે, બાળકો એમના ચિત્રોને સમજાવે. ક્રિનલ શાહનો ખૂબ ખૂબ આભાર. મને અને અજય ચૌધરીજીને એક કલાકાર તરીકે અહીંયા આમંત્ર્યા છે, અને એમને ખૂબ ખૂબ બધા બાળકોને અભિનંદન, ક્રિનલને પણ અભિનંદન. નમસ્તે, હું ક્રિનલ શાહ. આજે આ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરીને એક આનંદ થાય છે મને કે આજે મેં બહુ સારું કાર્ય કર્યું છે. એનાથી વધારે આનંદ થાય છે કે આ ચીફ ગેસ્ટ જે આટલા બિઝી શિડ્યુલમાં આટલા દૂરથી એમનું કામને એડજસ્ટ કરીને આ એક્ઝિબિશન માટે છોકરાઓને પ્રોત્સાહન આપવા માટે આવ્યા છે, એમને પહેલાં મારા વતી ખૂબ ખૂબ આભાર कि थैंक यू वेरी मच सर कि आप अपना टाइम निकाल के यहाँ पे आए हो, और ये बच्चों के लिए इन्होंने बहुत कुछ किया है. हम तो अभी शुरुआत कर रहे हैं, तो ये ब्लेसिंग लेना चाहेंगे कि हम इससे आगे बढ़े और ये हमें ब्लेसिंग दे कि हम इसके अंदर खूब खूब आगे निकले.
નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે એક્ઝિબિશનની મુલાકાત કરી અને બાળકોએ કેટલા સુંદર મજાના પેઇન્ટિંગ્સ બનાવ્યા છે, કલરોને કેટલા સુંદર પસંદ કરીને કંડાર્યા છે. તો મિત્રો, આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો.